7-8 મહિનાથી બોર અમારો ફેલ થયો સાહેબ. પાણીની સમસ્યા મોટી છે. પાણી નર્મદાનું છોડે પણ ઓછું છોડે, પૂરતું આવે નહીં. અમે ગાયો રાખીએ, ભેંસો રાખીએ, ખેતી અમારું મુખ્ય છે. કેવી રીતે અમે ગાયો ભેંસોનું પાણી પૂરું કરીએ એમ. ઓછું આવે પણ ઓછું આવે, જેટલું જોઈએ પૂરતું ના મળે એમ. કસલપુરા ગામમાં પાણીની બહુ મોટી સમસ્યા છે. 8 મહિનેથી પાણી આવ્યું નથી. અમારા બાળકોને સ્કૂલ મૂકવા જવાનું હોય તો ટાઈમ એવો સાચવતા નથી. અમારે કઈ બીજું જોઈતું નથી, અમને બોર કરી આપો કે સરકારને એટલી વિનંતી કરવાની છે. અને 2 દિવસે પાણી આવે પણ એમ કે થોડું ઘણું આવે ના આવે ને એવું બધું. આવડા મોટા ગામમાં પાણી પોખતું નથી. લોકો ગરમીની અસહ્ય વેદનાઓ સહન કરી રહ્યા છે અને પાણીની ફૂલ એટલી તંગી છે. અત્યારે વેકેશનમાં અમદાવાદથી મહેસાણાથી જે બાળકો અમારા આવેલા છે એ પણ ગામડાની મોજ માણવા આવેલા છે, એ પણ મોજ માણી શકતા નથી અને ગરમીમાં ત્રાહિમામ થઈ ગયા છે. તાત્કાલિક અસરથી અમને નવીન બોર બની આવે. જો નવીન બોર બની આવવાનો નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા છે અને કસલપુરા ગામની વસ્તી રસ્તા ઉપર ઉતરી જઈ સ્થાનિક જે વહીવટી તંત્ર છે એનો વિરોધ પ્રદર્શન કરશે.